હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું એચ એસ સર ફિનિક્સ એડ્યુ એપમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે એક નવો ટૉપિક જોઈ રહ્યા છે. એ ટૉપિકનું નામ શું છે બેટા? સમસ્થાનિકો. શું નામ છે બેટા? સમસ્થાનિકો. સમ અને સ્થાન. સ્થાન શેના આધારે નક્કી થાય છે? આપણને બધાને ખબર છે. શેના આધારે નક્કી થાય છે બેટા? પરમાણુ ક્રમાંકને આધારે. ક્લિયર? એનો મતલબ થયો શું કે સમસ્થાનિકો આપણી પાસે એવી સ્પીસીસ છે કે જેમાં પરમાણુ ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણુ ભારાંક કેવા હોય બેટા? જુદા જુદા. કેવા હોય છે? જુદા જુદા હોય છે. ક્લિયર? એનો મતલબ થયો શું કે આપણી પાસે એવી સ્પીસીસ બેટા લેવાની છે કે જેમાં પરમાણુ ક્રમાંક આપણને કેવો જોવા મળે? એક સમાન જોવા મળે અને પરમાણુ ભારાંક જુદા જુદા જોવા મળે. તો તેવી સ્પીસીસ એકબીજાની કઈ સ્પીસીસ કહેવાય છે બેટા? સમસ્થાનિક તરીકે ઓળખાય છે. કયા તરીકે ઓળખાય છે? સમસ્થાનિક તરીકે ઓળખાય છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ ક્લોરીન 17 35 અને ક્લોરીન 17 37. હવે આપણે જ્યારે વાત કરીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો કે આ બેટા શેનું મૂલ્ય દર્શાવે છે? તો આને ઝેડનું મૂલ્ય દર્શાવે છે, પરમાણુ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે. 35 જે છે એ શેનું મૂલ્ય દર્શાવે છે? પરમાણુ ભારાંક તરીકે દર્શાવે છે. ક્લિયર? સિમિલરલી ક્લોરીન 37ની વાત કરીએ તો તેમાં પરમાણુ ક્રમાંક બેટા કેટલો છે? 17 છે અને 37 બેટા તેને શું દર્શાવે? પરમાણુ ભારાંક દર્શાવે છે. ક્લિયર? તો આજે મારી પાસે સ્પીસીસ જે છે ક્લોરીન 17 35 અને ક્લોરીન 17 37 એ એકબીજાના શું છે બેટા? સમસ્થાનિકો છે. શું છે બેટા? સમસ્થાનિકો. ઝેડનું મૂલ્ય કઈ વસ્તુ દર્શાવે છે? તો ઝેડનું મૂલ્ય જે છે એ આપણને નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો આ સ્પીસીસ માટે આપણે જ્યારે નંબર ઓફ પ્રોટોનની વાત કરીએ તો પ્રોટોનની સંખ્યા બેટા મારી પાસે કેટલી હશે? તો બેટા હશે 17. ક્લિયર? ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે બેટા? મારી પાસે 17. પરંતુ જ્યારે ન્યુટ્રોનનું કેલ્ક્યુલેશન આપણે કરીશું તો ન્યુટ્રોનની સંખ્યા આપણને કેટલી મળી શકે? તો ન્યુટ્રોન બરાબર આપણે લઈ શકીએ છીએ પરમાણુ ભારાંક ઓછા પરમાણુ ક્રમાંક. પરમાણુ ભારાંક બેટા મારી પાસે કેટલો છે? 35. પરમાણુ ક્રમાંક બેટા મારી પાસે કેટલો છે? 17. એનો મતલબ થયો શું કે ક્લોરીન 17 35માં ન્યુટ્રોનની સંખ્યા મારી પાસે કેટલી હશે બેટા? 18. કેટલી હશે બેટા? 18 ન્યુટ્રોન હશે. ક્લિયર? જ્યારે વાત કરીએ આપણે ક્લોરીન 17 37માં તો પ્રોટોનની સંખ્યા બેટા મારી પાસે કેટલી હશે? તો વેરી ગુડ બેટા 17 હશે. ક્લિયર? ઇલેક્ટ્રોનની સંખ્યા મારી પાસે કેટલી હશે બેટા? 17 હશે. ક્લિયર? પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? તો ન્યુટ્રોનની સંખ્યા મારી પાસે A માઇનસ ઝેડ, જ્યાં A બરાબર શું છે બેટા? પરમાણુય ભારાંક. ભારાંક કેટલો છે બેટા? 37 અને પરમાણુય ક્રમાંક મારી પાસે કેટલો છે બેટા? 17. કુલ ન્યુટ્રોનની સંખ્યા મારી પાસે કેટલી મળી ગઈ બેટા? 20 મળી ગઈ. કેટલી મળી ગઈ બેટા? 20 મળી ગઈ. ક્લિયર? તો આ છે આપણી પાસે એક્ઝામ્પલ નંબર 1. શેનું બેટા? સમસ્થાનિકનું. કે સમસ્થાનિક એટલે એવા મારી પાસે તત્વો છે કે જેમાં તેનો પરમાણુ ક્રમાંક કેવો હોય? સમાન હોય, પરંતુ પરમાણુ ભારાંક કેવો હોય બેટા? જુદા જુદા હોય. ક્લિયર? હવે આપણને શું ખબર પડે છે બેટા? તો વસ્તુ ખાસ યાદ રાખવાની કે સમસ્થાનિકોનો જો પરમાણુ ક્રમાંક સમાન હોય તો તે લોકોની રાસાયણિક ગુણધર્મ કેવા હોય છે બેટા? સમાન હોય છે. કેવા હોય છે? સમાન હોય છે. એનું કારણ શું કે જ્યારે પણ આપણે રાસાયણિક ગુણધર્મોની વાત કરીશું આપણે શેની વાત કરવાની છે? પરમાણુ ક્રમાંકની વાત કરવાની. શેની વાત કરવાની છે બેટા? પરમાણુ ક્રમાંકની વાત કરવાની હોય છે. ક્લિયર? એટલા માટે જ આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે શું બનાવીએ છીએ? ગ્રુપ્સ બનાવીએ છીએ. શું બનાવીએ છીએ બેટા? ગ્રુપ્સ. કે જેમાં પરમાણુમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી હોય બેટા? સમાન હોય. કેવી હોય? સમાન હોય. ક્લિયર છે? તો અહીંયા રાસાયણિક ગુણધર્મો બેટા કેવા હશે? સમાન હશે. ક્લિયર? પરંતુ ભૌતિક ગુણધર્મ કેવા હશે? જુદા જુદા હશે. કેવા હશે? જુદા જુદા હશે. તો આપણે લખી શકાય કે અહીં રાસાયણિક ગુણધર્મો બેટા કેવા છે મારી પાસે? સમાન છે. ક્લિયર? રાસાયણિક ગુણધર્મો બેટા મારી પાસે કેવા છે? સમાન. પરંતુ આપણી પાસે કયા ગુણધર્મો જુદા જુદા હશે? ભૌતિક ગુણધર્મ આપણી પાસે કેવા હોય બેટા? જુદા જુદા હોય છે. ખાસ ધ્યાન રાખવાનું. ક્લિયર? ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી વાત કરીએ કે જ્યારે સમસ્થાનિકની વાત હોય છે ત્યારે E/M રેશિયો. કયા રેશિયો બેટા? E/M રેશિયો જે છે. ક્લિયર? E/M રેશિયો જે છે એ હંમેશા કેવો હોય છે બેટા? તો ધ્યાન રાખવાનું કે કોઈ પણ દિવસ E/M રેશિયો સમાન હોતો નથી. E/M રેશિયો કેવો હોતો નથી? સમાન હોતા નથી. ક્લિયર છે? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બીજું એક્ઝામ્પલ મારી પાસે કોણ છે બેટા? 6C12. તેમાં તમે જોઈ શકો છો કાર્બનના 3 સમસ્થાનિક છે. કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14.
ક્લિયર. આમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની સંખ્યા ગણતા આવડે કે ના આવડે બેટા? ક્લિયર, વેરી ગુડ, આવડતું હોય તો બેટા ખૂબ જ સરસ છે. આપણે એકવાર જોઈ લઈએ. પ્રોટોનની સંખ્યા મારી પાસે કેટલી છે બેટા? 6 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મારી પાસે કેટલી છે બેટા? 6 છે. ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું છે? a માઇનસ ઝેડ. ક્લિયર. તો 12 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોનની સંખ્યા આપણને 6 થી 12 માટે કેટલી મળશે? આપણને 6 મળશે. કેટલી મળશે બેટા? 6 મળશે. એ જ રીતે તમારે હોમવર્કમાં 6 થી 13, 6 થી 14 ની વાત કરવાની છે. ક્લિયર. આ આપણે હોમવર્કમાં ગણવાનું છે. રાઈટ. ચલો, અને તમે બધા જ આ વિડીયો જોયા પછી આનો જે આન્સર જે છે એ કમેન્ટ બોક્સની અંદર બેટા આપણે આપવાનો છે. ડન. ચલો આગળ વાત કરીએ કે ત્રીજું ઉદાહરણ સમસ્થાનિકનું કયું છે? તો મારી પાસે છે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિશિયમ. કોણ છે બેટા? હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિશિયમ એ પણ એકબીજાના શું છે? સમસ્થાનિકો છે કે જેમાં પરમાણુ ક્રમાંક કેવા છે બેટા? સમાન છે, પરંતુ પરમાણુ ભારાંકનું મૂલ્ય કેવું છે? જુદું જુદું છે. પરમાણુ ભારાંકનું મૂલ્ય કેવું છે? જુદું જુદું છે. ખૂબ જ અગત્યની વસ્તુ. સમસ્થાનિક કોને કહેવાય? પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ ભારાંક જુદા જુદા હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે? રાસાયણિક ગુણધર્મો સેવા હોય બેટા? સમાન હોય, પરંતુ ભૌતિક ગુણધર્મ કેવા હોય છે? જુદા જુદા હોય છે. ક્લિયર. E/m રેશિયોનું મૂલ્ય કેવું હોય છે બેટા? સમાન હોતું નથી, એટલે કેવું હોય છે? જુદું જુદું હોય છે. ક્લિયર છે આટલું? હા કે ના? નોટ અને પેન લઈ અને આ વસ્તુ બેટા ખાસ નોટ ડાઉન કરવાની. અને આ જેટલી પણ આપણને ઉદાહરણ સ્વરૂપે તમને આપેલું છે આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. મેમરી બેઝ છે. ઓકે બેટા. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ત્યાર પછી છે આપણી પાસે સમભારિકો. કોણ છે બેટા મારી પાસે? સમભારિકો. ક્લિયર. સમભારિકોનો મતલબ શું થાય? તો સમભારિકો નામમાં જ બેટા આપણને ખબર પડી જાય. સમભારિકોનો મતલબ એ થાય કે પરમાણુવીય ભારાંક કેવા હોય બેટા? બરાબર. પરમાણુ ભાર બરાબર કેવા હોય બેટા? સમાન હોય. કેવા હોય છે? સમાન હોય. પરંતુ પરમાણુવીય ક્રમાંક કેવા હશે? જુદા જુદા હશે. કેવા હશે? જુદા જુદા હશે. ક્લિયર છે? હા કે ના? કે જેના પરમાણુ ભાર સમાન હોય પરંતુ પરમાણુ ક્રમાંક કેવા હોય? જુદા જુદા હોય. તે એકબીજાના કોણ છે બેટા? સમભારિકો છે. કોણ છે? એકબીજાના સમભારિકો છે. તો આપણે વાત કરીએ તો સર એવા સમભારિકો કોણ છે મારી પાસે? તો મારી પાસે છે કયા બેટા? 1s3. અને શું કહેવાય? ટ્રિશિયમ કહેવાય. શું કહેવાય બેટા? ટ્રિશિયમ કહેવાય. કે ટ્રિશિયમમાં પરમાણુ ભારાંક કેટલો છે બેટા? મારી પાસે 3 છે. કેટલો છે મારી પાસે? 3 છે. ક્લિયર. અને સિમિલરલી જ્યારે હિલિયમની વાત કરીએ તો હિલિયમ જે છે એ 2he3 સ્વરૂપે પણ આપણને જોવા મળે છે, કે જેમાં તેનો પરમાણુ ભારાંક આપણને કયો જોવા મળે છે? 3 જોવા મળે છે. ક્લિયર. અહીંયા તમે જોઈ શકો છો કે પરમાણુ ક્રમાંક જે છે ઝેડ કેવા છે બેટા? બંને અલગ અલગ છે, પરંતુ એનું મૂલ્ય કેવું છે? સમાન છે. એ શું છે? મારી પાસે પરમાણુ ભારાંક છે. અને જેના પરમાણુ ભારાંક સમાન હોય તેને શું કહેવામાં આવે છે? સમભારિકો તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે ઓળખવામાં આવે છે? સમભારિકો તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર. તો અહીંયા આપણે પ્રોટોનની સંખ્યા ગણીએ બેટા. તો પ્રોટોનની સંખ્યા બેટા કેટલી મળે છે આપણને? જુઓ તો 1s3 માટે હાઇડ્રોજન જે છે તેનો સમસ્થાનિક છે ટ્રિશિયમ. ટ્રિશિયમ માટે પ્રોટોનની સંખ્યા મારી પાસે 1 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બેટા મારી પાસે કેટલી છે? 1 છે. પરંતુ ન્યુટ્રોનની સંખ્યા મારી પાસે કેટલી છે? તો a માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3 minus 1 is equal to બેટા કેટલી છે? મારી પાસે 2 છે. સિમિલરલી વાત કરીએ તો 2he3 ની વાત કરીએ તો પ્રોટોનની સંખ્યા બેટા મારી પાસે કેટલી છે? 2 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા બેટા મારી પાસે કેટલી છે બેટા? 2 છે. પરંતુ ન્યુટ્રોનની સંખ્યાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ન્યુટ્રોનની સંખ્યા મારી પાસે કેટલી મળશે? તો a માઇનસ ઝેડ પરમાણુ ભારાંક ઓછા પરમાણુ ક્રમાંક 3 ઓછા 2 બરાબર ન્યુટ્રોનની સંખ્યા આપણને કેટલી મળે છે બેટા? 1 મળે છે. કેટલી મળે છે? આપણને 1 મળે છે. ક્લિયર. ત્યાર પછી આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 2 ની. ઉદાહરણ નંબર 2 ની વાત કરીએ છીએ. ક્લિયર. કે જે એક્ઝામ્પલ કોનું છે બેટા? પોટેશિયમ અને કેલ્શિયમ. કોનું એક્ઝામ્પલ છે આપણી પાસે બેટા? પોટેશિયમ અને કેલ્શિયમ. ક્લિયર. અને જ્યારે પોટેશિયમ અને કેલ્શિયમની વાત થાય છે ત્યારે આપણે શું કહી શકાય કે તેમના પરમાણુ ક્રમાંક કેવા છે બેટા? જુદા જુદા છે. તો ઝેડનું મૂલ્ય બેટા કેવું છે? અલગ અલગ છે. પરંતુ પરમાણુ ભારાંક જે છે એનું મૂલ્ય બેટા મારી પાસે કેવું છે? સમાન છે. કેવું છે બેટા? સમાન છે. ક્લિયર. તો આપણે એના માટે પ્રોટોનની સંખ્યા લખીએ કે પ્રોટોનની સંખ્યા બરાબર કેટલી છે બેટા? પોટેશિયમ માટે 19 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બેટા મારી પાસે કેટલી છે? 19 છે. અને પરમાણુ જે ભારાંક પરથી ન્યુટ્રોનની સંખ્યા આપણને કેટલી મળે છે? તો ન્યુટ્રોનની સંખ્યા આપણને મળશે a માઇનસ ઝેડ એટલે કે 40 ઓછા 19. ક્લિયર. એટલે આપણને કેટલી સંખ્યા મળશે? ન્યુટ્રોનની સંખ્યા મળશે આપણને 21. કેટલી મળશે બેટા? આપણને 21 સંખ્યા મળશે. ક્લિયર. આઈ હોપ કે તમને
સમભારિકોમાં કેવી રીતે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન શોધી શકાય એની માહિતી આપણને મળી હશે. ક્લિયર. બીજું મારી પાસે કઈ જોડ છે બેટા? તો કેલ્શિયમ સાથે પોટેશિયમની જોડ છે. તો કેલ્શિયમ સાથે નંબર ઓફ ઇલેક્ટ્રોન, નંબર ઓફ પ્રોટોનની સંખ્યા કેટલી છે? તો કેલ્શિયમમાં પ્રોટોનની સંખ્યા બેટા 20 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બેટા કેટલી છે? 20 છે. પરંતુ ન્યુટ્રોનની સંખ્યાની વાત કરીએ તો પરમાણુ ભારાંક ઓછા પરમાણુ ક્રમાંક છે એનું મૂલ્ય બેટા મારી પાસે કેટલું છે? 40 છે. અને ઝેડનું મૂલ્ય મારી પાસે કેટલું છે બેટા? 20 છે. નંબર ઓફ ન્યુટ્રોન આપણને કેટલા જોવા મળે છે? 20 જોવા મળે છે. એનો મતલબ એ થાય કે જ્યારે સમભારિકોની વાત થાય છે ત્યારે શું બેટા સમાન હોય છે? તો યાદ રાખવાનું કે પ્રોટોનની સંખ્યા અલગ અલગ હોય છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ અલગ હોય છે, નંબર ઓફ ન્યુટ્રોન પણ અલગ અલગ હોય છે, પરંતુ માત્ર ને માત્ર પરમાણુય ભારાંક જે છે એનું મૂલ્ય કેવું હોય છે બેટા? સમાન હોય છે. મોસ્ટ આઈએમપી છે. ક્લિયર છે? હા કે ના? ડન. ચલો હવે વાત કરીએ આપણે ત્રીજી, જે ખૂબ જ અગત્યની સ્પીસીસ છે. સોરી બેટા. ક્લિયર. જેને કહેવાય છે સમતુલ્યાતરી. શું કહેવાય છે બેટા? સમતુલ્યાતરી. સમતુલ્યાતરીનો મતલબ શું થાય? તો સમતુલ્યાતરીનો મતલબ એ થાય છે બેટા, ક્લિયર, કે જ્યારે પરમાણ્વીય ક્રમાંકની વાત સમાન આવે તો તેને સમસ્થાનિક કહેવાય. પરમાણુય ભારાંક જ્યારે સમાન આવે ત્યારે સમભારિક કહેવાય. ક્લિયર. તો સમતુલ્યાતરી જે છે જેમાં શું છે બેટા? તો ધ્યાન રાખવાનું કે જેમાં ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત બેટા કેવો હોય? સમાન હોય. કેવો હોય બેટા? સમાન હોય. ફરીથી શેનો તફાવત સમાન હોય? ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત. શેનો તફાવત બેટા? ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત સમાન હોય. એનો મતલબ થયો શું? તો એનો મતલબ બેટા એ થાય કે પરમાણુય ક્રમાંક બેટા કેવા હોઈ શકે? પરમાણુય ક્રમાંક કેવા હોય છે? જુદા જુદા હોય છે. ક્લિયર. પરમાણુય ક્રમાંક કેવા હોય છે? જુદા હોય છે. પરમાણુય ભારાંક પણ કેવા હોઈ શકે બેટા? જુદા હોઈ શકે. પરંતુ શું સમાન હોઈ શકે? તો ધ્યાન રાખવાનું કે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત શું જોવાનું છે બેટા? ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. કેવો હોવો જોઈએ બેટા? સમાન હોવો જોઈએ. ક્લિયર. તો ધ્યાન રાખવાનું, પરંતુ ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો શું લેવાનું છે આપણે? તફાવત કેવો હોવો જોઈએ બેટા? સમાન હોવો જોઈએ. તો તેવી સ્પીસીસ એકબીજાની કઈ સ્પીસીસ કહેવામાં આવે છે? સમતુલ્યાતરી તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ છે આપણી પાસે 5 બોરોન 11 અને 6C13. ક્લિયર. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ પરમાણુ ક્રમાંક કેવા છે બેટા? જુદા છે. પરમાણુય ક્રમાંક કેવા છે બેટા? જુદા જુદા છે. જો બોરોન અને કાર્બન બંને જુદા જુદા થઈ ગયા. પરમાણુય ભારાંક પણ જુદા જુદા છે. જુઓ, આનો પરમાણુ ભારાંક કેટલો છે બેટા? 11 છે. કાર્બનનો કેટલો છે બેટા? 13 છે. પરંતુ શેનો તફાવત લેવાનો છે? ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત લેવાનો છે. તો આપણે જોઈ લઈએ બેટા. તો મારી પાસે ચાલો બોરોન માટે પ્રોટોનની સંખ્યા બેટા કેટલી છે? 5 છે. ક્લિયર. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બેટા મારી પાસે કેટલી છે? 5 છે. ન્યુટ્રોનની સંખ્યા મારી પાસે કેટલી છે? તો ન્યુટ્રોનની સંખ્યા મારી પાસે થશે A-Z, એટલે 11 - 5 બરાબર કેટલી થશે બેટા? મારી પાસે 6 થશે. હવે મારે તફાવત લેવાનો છે. ક્લિયર. પહેલાં આપણે કાર્બન માટે પણ જોઈ લઈએ. તો કાર્બન માટે પ્રોટોનની સંખ્યા બેટા મારી પાસે કેટલી છે બેટા? 6 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બેટા મારી પાસે કેટલી છે? 6 છે. અને ન્યુટ્રોનની સંખ્યાની વાત કરીએ તો 13 - 6 એટલે બેટા મારી પાસે કેટલી છે? 7 છે. કેટલી છે મારી પાસે? 7. હવે મને કોનો તફાવત લેવાનો છે બેટા? તો ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત લેવાનો. કોનો તફાવત લેવાનો છે? ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત. તો વાત કરીએ કે ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત બરાબર. તો નંબર ઓફ ન્યુટ્રોનની સંખ્યા બેટા મારી પાસે 5B11 માં કેટલી છે બેટા? 6 છે. માઇનસ પ્રોટોનની સંખ્યા મારી પાસે કેટલી છે? 5 છે. તો 6 - 5 બરાબર ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત આપણને કેટલો મળે છે બેટા? 1 મળે છે. એનો મતલબ થયો શું? એનો મતલબ એ થશે કે જો બોરોનમાં 5 બોરોન 11 માં ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત જો 1 થતો હોય તો 6C13 માં પણ ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત બેટા કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. અને જ્યારે 6C13 ની વાત કરીએ છીએ તો નંબર ઓફ ન્યુટ્રોનની સંખ્યા મારી પાસે કેટલી છે? 7 છે. માઇનસ પ્રોટોનની સંખ્યા મારી પાસે કેટલી છે બેટા? 6 છે. ક્લિયર. એટલા માટે 7 - 6 બરાબર કેટલા મળશે? 1 મળશે. એનો મતલબ શું થયો? કે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત જ્યારે એક સમાન હોય, પરમાણુ ક્રમાંક જુદા હોય, પરમાણુય ભારાંક જુદા જુદા હોય તો એકબીજાના એ પોતે કોણ છે? સમતુલ્યાતરી છે. કોણ છે બેટા? સમતુલ્યાતરી છે. ક્લિયર. સમજણ પડે છે? બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે કે પરમાણુ ક્રમાંક જુદા છે એટલે ઝેડનું મૂલ્ય અલગ છે. ક્લિયર. હવે એનું મૂલ્ય પણ અલગ છે.
ડન. અહીંયા પણ તમે જોઈ શકો તો ઝેડનું મૂલ્ય પરમાણુ ક્રમાંક પણ જુદા છે, પરમાણુય ભારાંક પણ જુદા છે. ક્લિયર. તો પહેલા પ્રોટોનની સંખ્યા લખી નાખી બેટા. પ્રોટોનની સંખ્યા બેટા કેટલી મળે છે મારી પાસે? 7. ક્લિયર. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મારી પાસે કેટલી મળે છે? 7. અને ન્યુટ્રોનની સંખ્યા મારી પાસે કેટલી મળે છે? તો 15 - 7 બરાબર કેટલા મળ્યા બેટા? મને 8 મળી ગયા. ક્લિયર. નાઇટ્રોજન માટે. હવે ફ્લોરિન માટેની વાત કરીએ તો પ્રોટોનની સંખ્યા બેટા મારી પાસે કેટલી છે? 9. ક્લિયર. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બેટા મારી પાસે કેટલી છે? 9. અને ન્યુટ્રોનની સંખ્યાની વાત કરીએ તો મારી પાસે 19 - 9 એટલે કે કેટલા ન્યુટ્રોન થશે બેટા? મારી પાસે 10 ન્યુટ્રોન થશે. હવે બેટા મારે શોધવાનું છે શું? તો મારે સમતુલ્યતારી માટે એક જ વસ્તુ શોધવાની છે. શું છે? ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત. શું શોધવાનું છે બેટા? ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત. અહીંયા ન્યુટ્રોન અને પ્રોટોનના તફાવતની વાત કરીએ એટલે કે ન્યુટ્રોન માઇનસ પ્રોટોનની સંખ્યા કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા 7 and 15 ન્યુટ્રોનની સંખ્યા મારી પાસે 8 છે, માઇનસ પ્રોટોનની સંખ્યા બેટા મારી પાસે કેટલી છે? 7 છે. 8 - 7 બરાબર કેટલા મળી ગયા બેટા? મને 1 મળી ગયા. એનો મતલબ થયો શું કે જ્યારે 9 ફ્લોરિન 19માં પણ ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત જો આપણને 1 મળે તો એકબીજાના શું બનશે? સમતુલ્યતરી બનશે. ક્લિયર. તો વાત કરીએ કે ન્યુટ્રોન માઇનસ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોનની સંખ્યા મારી પાસે બેટા કેટલી છે? 10 છે. અને પ્રોટોનની સંખ્યા બેટા મારી પાસે કેટલી છે? 9 છે. તો ન્યુટ્રોન માઇનસ પ્રોટોનની સંખ્યા બેટા મને કેટલી મળી ગઈ? 1 મળી ગઈ. આથી એવું કહી શકાય કે 7 and 15 અને 9 ફ્લોરિન 19 એ એકબીજાના કોણ છે બેટા? સમતુલ્યતરી છે. કોણ છે? સમતુલ્યતરી છે. ક્લિયર છે? હા કે ના? ખબર પડી બેટા? પહેલાં શું ભણી ગયા આપણે? સમસ્થાનિક ભણી ગયા. બીજું શું ભણી ગયા? સમભારિક ભણી ગયા. ત્રીજું શું ભણી ગયા આપણે? સમતુલ્યતરી ભણી ગયા. ક્લિયર. તો થોડું એકવાર રિવાઇઝ કરી લઈએ. સમસ્થાનિક કોને કહેવાય? પરમાણુ ક્રમાંક સમાન, પરમાણુ ભારાંક જુદા જુદા. ક્લિયર. બીજી વાત કરીએ સમભારિક કોને કહેવાય? પરમાણુ ભારાંક સમાન, પરમાણુ ક્રમાંક જુદા જુદા. સમતુલ્યતરી કોને કહેવાય? પરમાણુ ક્રમાંક પણ જુદા, પરમાણુ ભારાંક પણ જુદા, પરંતુ તેમાં રહેલા ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત કેવો હોવો જોઈએ બેટા? સમાન. કેવો હોવો જોઈએ? સમાન. તો એ ત્રીજી સ્પીસીસ આપણને મળી. એનું નામ શું છે? સમતુલ્યતરી. શું નામ છે બેટા? સમતુલ્યતરી. હવે નેક્સ્ટ 4 સ્પીસીસની વાત કરીએ જેનું નામ છે આઇસોટોન. જેનું નામ શું છે બેટા? આઇસોટોન. તો આઇસોટોન માટે શું લખી શકાય? તો આઇસોટોનમાં જ આપણને લખ્યું છે ટોન. ટોન. શું લખ્યું છે બેટા? ટોન. આઇસોનો મતલબ થાય સમાન, ટોનનો મતલબ શું છે હું તમને ધીમે રહીને સમજાવું આગળ. જુઓ શું કહેવા માંગે છે. તો આઇસોટોન જે છે તેમાં પરમાણુ ક્રમાંક કેવા હશે બેટા? પરમાણુ ક્રમાંક કેવા હશે? જુદા હશે. ક્લિયર. પરમાણુ ભારાંક પણ કેવા હશે બેટા? પરમાણુ ભારાંક પણ કેવા હશે? જુદા હશે. ક્લિયર. પરંતુ તેમાં રહેલા કોની સંખ્યા સમાન હશે? ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા બેટા કેવી હોય? સમાન હોય. કેવી હોય? સમાન હોય. તો તે એકબીજાના કોણ છે? આઇસોટોન છે. કોણ છે બેટા? એકબીજાના આઇસોટોન છે. ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ નંબર 1 લઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 1 છે 1s3 એને કહેવાય ટ્રિશિયમ પણ કહી શકાય, અને 2he4 એટલે કે હિલિયમ. રાઈટ. તો જ્યારે આ શેનું મૂલ્ય છે બેટા? Z પરમાણુ ક્રમાંક દર્શાવે છે. 3 શું દર્શાવે? પરમાણુ ભારાંક દર્શાવે છે. ક્લિયર. તો વાત કરીએ પ્રોટોનની સંખ્યા બેટા મારી પાસે કેટલી છે 1h3 તો 1 છે. ક્લિયર. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બેટા મારી પાસે કેટલી છે? 1 છે. અને ન્યુટ્રોનની સંખ્યાની જ્યારે વાત કરીશું ત્યારે આપણને શું મળશે બેટા? A-Z. શું મળશે આપણને? A-Z. પરમાણુ ભારાંક મારી પાસે 3 છે, પરમાણુ ક્રમાંક મારી પાસે 1 છે. 3 - 1 બરાબર કેટલા મળશે આપણને? 2. તો ન્યુટ્રોનની સંખ્યા આપણને કેટલી મળી ગઈ બેટા? 2 મળી ગઈ. ક્લિયર. સિમિલરલી 2he4માં પ્રોટોનની સંખ્યાની વાત કરીએ. પ્રોટોનની સંખ્યા બેટા મારી પાસે 2 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મારી પાસે 2 છે, અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર પરમાણુય ભારાંક ઓછા પરમાણુય ક્રમાંક. પરમાણુય ભારાંક મારી પાસે કેટલો છે બેટા? 4 છે, માઇનસ પરમાણુય ક્રમાંક મારી પાસે કેટલો છે બેટા? 2 છે. ક્લિયર. તો 4 - 2 બરાબર 2 છે. એનો મતલબ થયો શું? એનો મતલબ એ થયો બેટા કે ઝેડનું મૂલ્ય બંનેમાં અલગ અલગ છે, એનું મૂલ્ય પણ અલગ અલગ છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ન્યુટ્રોનની સંખ્યા કેવી છે બેટા? સમાન છે. આથી આ સ્પીસીસ એકબીજાની કઈ સ્પીસીસ છે બેટા? આઇસોટોનિક સ્પીસીસ છે. કઈ સ્પીસીસ છે? આઇસોટોનિક સ્પીસીસ છે. ક્લિયર બેટા? હા કે ના?
ચલો આગળ વાત કરીએ, બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. ડન. તો બીજા એક્ઝામ્પલમાં કોણ છે? 19 પોટેશિયમ 39, 20 કેલ્શિયમ 40. હવે મારે કોણ આ 19 શું દર્શાવે છે બેટા? આ ઝેડનું મૂલ્ય છે. 39 શેનું મૂલ્ય છે બેટા? મારી પાસે એ છે. ઝેડ બરાબર કોણ છે? મારી પાસે પરમાણ્વીય ક્રમાંક છે. એ બરાબર કોણ છે બેટા? મારી પાસે પરમાણ્વીય ભારાંક છે. ક્લિયર. તો પ્રોટોનની સંખ્યાની વાત કરીએ તો પ્રોટોનની સંખ્યા પોટેશિયમમાં કેટલી હોય બેટા? 19 હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય બેટા? 19 હોય. ન્યુટ્રોનની સંખ્યા મારી પાસે કેટલી મળશે? તો વાત કરીએ તો એ માઇનસ ઝેડ પરમાણ્વીય ભારાંક બેટા મારી પાસે કેટલો છે? 39 છે. માઇનસ પરમાણ્વીય ક્રમાંક બેટા મારી પાસે કેટલો છે? 19 છે. ક્લિયર. તો 19 માઇનસ 39 આપણને સંખ્યા કેટલી મળશે? ન્યુટ્રોનની 20 સંખ્યા મળશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ 20 કેલ્શિયમ અને 40. તો પ્રોટોનની સંખ્યા કેટલી છે બેટા? મારી પાસે 20 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બેટા કેટલી છે? મારી પાસે 20 છે. પરંતુ ન્યુટ્રોનની સંખ્યા મારી પાસે કેટલી છે? તો પરમાણ્વીય ભારાંક ઓછા પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય ભારાંકનું મૂલ્ય બેટા મારી પાસે કેટલું છે? 40 છે. ઓછા પરમાણ્વીય ક્રમાંકનું મૂલ્ય બેટા મારી પાસે કેટલું છે? 20 છે. તો 40 ઓછા 20 બરાબર આપણને શું મળશે બેટા? તો 40 ઓછા 20 બરાબર આપણને શું મળશે? 20. એ કોની સંખ્યા મળી ગઈ? ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ. અને ન્યુટ્રોનની સંખ્યા અહીં તમે જોઈ શકો છો, પરમાણુ ક્રમાંક જુદા જુદા છે, પરમાણુ ભારાંક જુદા જુદા છે, પરંતુ બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. એટલા માટે 19 પોટેશિયમ 39 અને 20 કેલ્શિયમ 40 એકબીજાના કોણ છે બેટા? આઇસોટોનિક સ્પીસીસ છે. કઈ સ્પીસીસ છે? આઇસોટોનિક સ્પીસીસ છે. ક્લિયર છે? હા કે ના? ડન. થેન્ક યુ. હવે આગળ વાત કરીએ બેટા નેક્સ્ટ સ્પીસીસ, જે નામ શું છે? આઇસોસ્ટીયર્સ. શું નામ છે બેટા? આઇસોસ્ટીયર્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું કહે છે? તો આઇસોસ્ટીયર્સની વાત જ્યારે કરવામાં આવે છે, આ એક અલગ પ્રકારની સ્પીસીસ છે કે જ્યારે પણ તમે આ સ્પીસીસની વાત કરો છો ત્યારે શું યાદ રાખવાનું છે કે અહીંયા પરમાણુ ક્રમાંક ને બધું નથી આવતું બેટા. અહીંયા આવે છે પરમાણુઓની સંખ્યા. કોની સંખ્યા બેટા? પરમાણુઓની સંખ્યા બેટા કેવી હોય છે? સમાન હોય છે. કેવી હોય છે બેટા? સમાન હોય છે. બરાબર, ધ્યાનથી સાંભળજો. ક્લિયર? સમજણ પડે છે? કોની સંખ્યા સમાન હોય છે? પરમાણુઓની સંખ્યા સમાન હોય છે. અને સાથે સાથે તેમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એ પણ કેવી હોય છે બેટા? સમાન હોય છે. કેવી હોય છે? સમાન હોય છે. ક્લિયર? તો તેવી સ્પીસીસ એકબીજાની કઈ છે બેટા? આઇસોસ્ટીયર્સ. કઈ છે બેટા? આઇસોસ્ટીયર્સ. ક્લિયર? સર ખબર ના પડી, કેવી રીતે કરવાનું? જુઓ બેટા, આગળ ધ્યાન આપો. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે અને N2O છે. આપણે એના વચ્ચે રિલેશન ડેવલપ કરવાનો છે. કયો? કે પોતે આઇસોસ્ટીયર્સ એકબીજાના છે. ડન. તો આઇસોસ્ટીયર્સ માટે પહેલા કોની સંખ્યા આપણે લેવાની છે બેટા? જલ્દી બોલો તો ફટાફટ. ચલો તો ક્લિયર. કોની સંખ્યા લેવાની છે સર? પરમાણુઓની સંખ્યા આપણે સમાન કરવાની છે. ક્લિયર? તો અહીંયા તમે જુઓ કે પરમાણુઓ મારી પાસે કોણ છે? તો પરમાણુઓની સંખ્યાની વાત કરીએ. ક્લિયર? તો પરમાણુઓની સંખ્યા જુઓ, મારી પાસે કોણ છે? એક કાર્બન છે અને બે મારી પાસે કોણ છે બેટા? ઓક્સિજન છે. એટલે કુલ પરમાણુઓની સંખ્યા મારી પાસે કેટલી મળી બેટા? 3 મળી. કેટલી મળી? મારી પાસે 3 મળી. ક્લિયર? તો પહેલી કન્ડિશન આગળ આપણે શોધી નાખી. બરાબર. એ જ રીતે N2O ની જ્યારે વાત કરીએ છીએ તેમાં પરમાણુઓની સંખ્યા શોધી નાખીએ બેટા. કોની સંખ્યા શોધી નાખીએ? પરમાણુઓની સંખ્યા શોધી નાખીએ. ક્લિયર? તો બે મારી પાસે નાઇટ્રોજન છે અને એક બેટા મારી પાસે કોણ છે? ઓક્સિજન છે. કુલ પરમાણુની સંખ્યા મારી પાસે કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. રાઈટ? તો CO2 અને N2O માં પહેલી કન્ડિશન જે છે, પરમાણુઓની સંખ્યા સમાન છે. આ વસ્તુ ફોલો થાય છે. ક્લિયર? હવે શું શોધવાનું છે બેટા? કે તેમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન હોવી જોઈએ. શું હોવી જોઈએ બેટા? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આપણને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું લેવાનું બેટા? તો ઇલેક્ટ્રોનની સંખ્યાની જ્યારે વાત કરીએ ત્યારે પરમાણુ ક્રમાંકની વાત કરીશું. કોની વાત કરીશું બેટા? પરમાણુ ક્રમાંકની વાત કરીશું. ક્લિયર? અને જ્યારે પરમાણુ ક્રમાંકની વાત કરવામાં આવે છે, રાઈટ, તો પરમાણુ ક્રમાંક કાર્બનનો બેટા કેટલો છે મારી પાસે? તો કાર્બનનો પરમાણુ ક્રમાંક મારી પાસે 6 છે. ક્લિયર? પ્લસ ઓક્સિજન મારી પાસે કેટલા આપેલા છે બેટા? 2. કેટલા આપેલા છે આપણને? 2. અને જ્યારે 2 ઓક્સિજન આપણને આપેલા હોય ત્યારે આપણે કઈ સંખ્યા લેવાની હોય છે? ક્લિયર? તો આપણે 2 ઓક્સિજન માટે લઈશું 2 મલ્ટીપ્લાય બાય 1 ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય બેટા? 8 હોય. કેટલા હોય બેટા? 8. તો 8 દુ બેટા કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 16 ઇલેક્ટ્રોન થઈ ગયા. ક્લિયર? તો 6 વત્તા 16 બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા થાય બેટા? મારી પાસે 22 ઇલેક્ટ્રોન થયા. કેટલા ઇલેક્ટ્રોન થયા? 22 ઇલેક્ટ્રોન થયા. ક્લિયર? તો N2 અને CO2 માં પહેલી કન્ડિશન તો બેટા ફૂલફિલ થાય છે. કઈ કન્ડિશન? કે પરમાણુઓની સંખ્યા બંનેમાં 3 છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કાર્બન ડાયોક્સાઇડ માટે કેટલી થઈ બેટા? 22 થઈ. કેટલી થઈ બેટા? 22 થઈ. તો N2O માટે પણ 22 થવી જોઈએ. તો આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. ક્લિયર? કે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની
સંખ્યા બરાબર ક્લિયર 2 નાઇટ્રોજન છે પ્લસ મારી પાસે કોણ છે બેટા ઓક્સિજન છે એક બેટા મારી પાસે કોણ છે ઓક્સિજન 2 ઇન્ટુ નાઇટ્રોજનની સંખ્યામાં ઇલેક્ટ્રોન કેટલા હોય બેટા 7 હોય ક્લિયર અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક બેટા મારી પાસે કેટલો છે 8 છે એટલા માટે તેમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે 8 ઇલેક્ટ્રોન 7 દુ બેટા કેટલા થશે 14 ઇલેક્ટ્રોન થશે અને અહીંયા 8 ઇલેક્ટ્રોન 14 ની 8 કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા બેટા 22 ઇલેક્ટ્રોન એનો મતલબ થયો શું એનો મતલબ એ થયો સર કે કાર્બન ડાયોક્સાઇડ અને N2O માં બંનેમાં પરમાણુઓની સંખ્યા કેવી છે બેટા સમાન છે કેવી છે સમાન છે પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી છે બેટા સમાન છે કેવી છે સમાન છે અને જ્યારે પરમાણુઓની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા બંને સમાન હોય તો તે એકબીજાની કઈ સ્પીસીસ છે આઇસોસ્ટીયર્સ છે કઈ છે બેટા આઇસોસ્ટીયર્સ છે ક્લિયર બીજું એક્ઝામ્પલની વાત કરી લઈએ બીજું એક્ઝામ્પલ કોણ છે બેટા મારી પાસે કેલ્શિયમ ઓક્સાઇડ અને KF ક્લિયર આનું નામ છે પોટેશિયમ ફ્લોરાઇડ શું નામ છે બેટા પોટેશિયમ ફ્લોરાઇડ ડન તો કેલ્શિયમ ઓક્સાઇડની વાત કરીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ પાસે કુલ પરમાણુઓની સંખ્યા કેટલી છે બેટા તો વાત કરીએ કે પરમાણુઓની સંખ્યા કેલ્શિયમમાં 1 ઓક્સિજન 1 એટલે 1 + 1 બરાબર કેટલા થશે બેટા 2 થશે એ જ રીતે KF ની જ્યારે વાત કરીશું તો KF માં પણ પરમાણુઓની સંખ્યા બરાબર કેટલી થશે 1 પોટેશિયમ અને 1 ફ્લોરિન કુલ 2 છે ચલો બંનેની સંખ્યા સમાન છે હવે કોની સંખ્યા આપણે લેવાની છે બેટા હવે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા લેવાની કોની સંખ્યા લેવાની છે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા લેવાની છે ક્લિયર તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ચલો કેલ્શિયમ માટે ઇલેક્ટ્રોન કેટલા હોય બેટા 20 હોય ક્લિયર અને ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય બેટા 8 હોય ક્લિયર કેમ કે તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે બેટા 8 છે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક બેટા કેટલો છે મારી પાસે 20 છે કેટલો છે 20 એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને કેટલી મળશે તો અહીંથી થોડું કરેક્શન કરી લઈએ રાઈટ આ સંખ્યા વંચાતી નથી તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા બેટા છે શું છે ઇલેક્ટ્રોનની સંખ્યા છે ક્લિયર તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 20 + 8 બરાબર 28 ઇલેક્ટ્રોન થઈ ગયા ક્લિયર હવે આપણે પોટેશિયમ અને ફ્લોરિનની વાત કરીએ કોની વાત કરીએ પોટેશિયમ અને ફ્લોરિનની વાત કરીએ રાઈટ તો પોટેશિયમ અને ફ્લોરિનમાં પણ જ્યારે ભેગા થાય આપણને શું બનાવે છે પોટેશિયમ ફ્લોરાઇડ બનાવે છે તેમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થવી જોઈએ 28 થવી જોઈએ તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ફ્લોરાઇડ એકબીજાના શું બનશે બેટા આઇસોસ્ટીયર્સ શું બનશે આઇસોસ્ટીયર્સ બનશે ક્લિયર છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પોટેશિયમ પાસે કેટલી હોય બેટા 19 ઇલેક્ટ્રોન હોય કેમ કે તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે 19 છે અને ફ્લોરિન પાસે કેટલો ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક હોય બેટા 9 છે એટલા માટે તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હોય બેટા 9 હોય તો 19 + 9 બરાબર કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા બેટા 28 ઇલેક્ટ્રોન થઈ ગયા જે કોની સમાન છે કેલ્શિયમ ઓક્સાઇડની સમાન છે આથી એવું કહી શકાય કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ફ્લોરાઇડ એકબીજાના કોણ છે બેટા તો એકબીજાના છે આઇસોસ્ટીયર્સ કોણ છે બેટા મારી પાસે આઇસોસ્ટીયર્સ ક્લિયર છે હા કે ના ઓકે વેરી ગુડ હવે લાસ્ટ સ્પીસીસની વાત કરીએ કે જેના ક્વેશ્ચન ખૂબ જ વધારે આપણને આવે છે નામ છે સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ કઈ સ્પીસીસ છે બેટા સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ સમ ઇલેક્ટ્રોનિયનો મતલબ શું થાય કે સમ ઇલેક્ટ્રોનિય મતલબ થશે કે સમાન બેટા શું હોય ઇલેક્ટ્રોનની સંખ્યા હોય શું હોય બેટા સમાન ઇલેક્ટ્રોનની સંખ્યા હોય ક્લિયર પરમાણુ ક્રમાંક ભલે જુદા જુદા છે ક્લિયર પરમાણુ ભારાંક પણ કેવા છે ભલે જુદા જુદા છે પરંતુ તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોવી જોઈએ બેટા સમાન હોવી જોઈએ શું હોવી જોઈએ સમાન હોવી જોઈએ તો ફોર એક્ઝામ્પલની વાત કરીએ છીએ તો Cl- અને આર્ગન આપણને ખબર પડી જાય બેટા Cl- છે રાઈટ તો ક્લોરીનની જ્યારે વાત કરીએ તો ક્લોરીન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય બેટા 17 ઇલેક્ટ્રોન્સ હોય ક્લિયર પરંતુ જ્યારે Cl- ની વાત કરવામાં આવે છે તો 17 ઇલેક્ટ્રોન તો ક્લોરીનના છે અને જેટલો માઇનસ વીજભાર એટલા ઇલેક્ટ્રોન આપણે શું કરવા પડે ઉમેરવા પડે તો 17 + 1 બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ બેટા 18 ઇલેક્ટ્રોન થઈ ગયા રાઈટ અને એ જ રીતે જ્યારે આર્ગનની વાત કરવામાં આવે છે આર્ગનનો પરમાણુ ક્રમાંક બેટા મારી પાસે કેટલો છે બેટા 18 એટલા માટે આર્ગનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે મારી પાસે 18 છે આથી એવું કહી શકાય કે Cl- અને આર્ગન એકબીજાના કોણ છે તો એકબીજાના સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ છે કઈ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ છે કે જેમાં સરખા ઇલેક્ટ્રોન હોય છે ક્લિયર હવે વાત કરીએ H2O અને NH3 ની કોની વાત કરીએ બેટા H2O અને NH3 ની રાઈટ તો H2O ની જ્યારે વાત કરવામાં આવે છે તો H2O માં રહેલા
ઇલેક્ટ્રોનની સંખ્યા. કોની સંખ્યા લેવાની છે બેટા? ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા મારી પાસે હાઇડ્રોજન પાસે કેટલી હોય બેટા? 1 હોય. ક્લિયર? પરંતુ મારી પાસે હાઇડ્રોજન કેટલા છે બેટા? 2 છે. તો 2 ગુણ્યા 1 પ્લસ ઓક્સિજનની જ્યારે વાત કરીએ તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે મારી પાસે? 8. ક્લિયર? તો 2 વત્તા 8 બરાબર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ બેટા? 10 ઇલેક્ટ્રોન. કેટલા થઈ ગયા છે? 10 ઇલેક્ટ્રોન. સિમિલરલી જ્યારે અમોનિયાની વાત કરીએ છીએ, ક્લિયર, તો અમોનિયામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થશે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક બેટા કેટલો છે? 7 છે. ક્લિયર? પ્લસ એટલે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ બેટા? 7 થઈ ગઈ. જ્યારે વાત કરીએ હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, પરંતુ હાઇડ્રોજનની સંખ્યા મારી પાસે કેટલી છે? 3 છે. ક્લિયર? તો 7 વત્તા 3 બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ બેટા? 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. આથી એવું કહી શકાય કે પાણી અને અમોનિયા બંનેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. કેવી છે બેટા? સમાન છે. આથી H2O અને NH3 એકબીજાની કઈ સ્પીસીસ છે? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. એ જ રીતે Cl- અને આર્ગન એ પણ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે આ કઈ સ્પીસીસ છે. એનું તમારે હોમવર્કમાં એક્ઝામ્પલ બેટા કરવાનું છે. અને એક્ઝામ્પલ એ છે કે F- નિયોન, Na+, Mg+2. ક્લિયર? આ કઈ સ્પીસીસ દર્શાવે છે? સમ ઇલેક્ટ્રોનીય છે, અથવા આઇસોસ્ટર્સ છે, અથવા આઇસોટોન છે, અથવા સમતુલ્યાતરી છે, સમભારિકો છે, કે પછી સમસ્થાનિકો છે. ક્લિયર? સમજણ પડે છે બેટા? તો કુલ આપણે જેટલી ભણી ગયા એમાંથી તમને આ જે છે એ કઈ સ્પીસીસ દર્શાવે છે આ શોધી અને તમારે કોમેન્ટ કરવાની છે. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં આપણને મળીશું આનાથી આગલી થિયરીમાં. રાઈટ? જય હિન્દ, જય ભારત.